જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. ચાલો મિત્રો, આપણે કાલે આ બાજુ ધાણા વાવ્યા હતા અને આજે આપણે આ બાજુ મેથીનું વાવેતર થાય છે. જો તમને મેથી દેખાડું. મેથી જાય છે. કાપી ટેક પારવી થઈ જાય કહેજો મને પાછી. આપણે મેથીનો બહુ અનુભવ નથી, કેવી પડે એ કહેજો. આગલામાં તો ખાતા જ હોય. ખાતર તો આપણે છૂટું નાખીએ છીએ. 7 દાંતા હોવાય છે આમાં, આ બેડ ઉપર. એક બેડમાં 7 દાંતા છે. આ શિયાર આગળ છે ને 3 પાછળ છે. જો આપણે આવી રીતનું છે બેડ ઉપર વાવવાનું કામ કર્યા, ધોરિયા રાખ્યા. જોજો આપણો જુગાડ કેવો લાગે. આ ધોરિયા છે ને આ બેડ છે. આમાં આપણે 7 તારા કર્યું છે. આગળ આમ ધાણા વાવ્યા છે અને અહીં આપણે મેથી વાવવાની બધી છે. મેથી છે આપણે લીલી વેચવાની, ધાણાની મેથી ગઈ મહિનાથી બાકી છે. અને મેથીને ધાણા ઊંડા કેટલા નાખવા એ જોવાનું છે. તો ધાણાને તો હાવ માથે જરા ધૂળ પડે ને એટલું હાલે. મેથી થોડી કરતી એટલે આપણે ઊંડી નાખવાની જાય ને એટલી. 1 ઇંચથી ઊંડી વધારે નહીં નાખવાની, 1 ઇંચ જેવું જાય છે ઊંડી. હાથીડાનો આપણો જુગાડ કરેલો છે. કોખાઈ માંડવી આપણે આનાથી જ વાવી હતી અને આ પણ આનાથી જ વાવી છે. અને શિયાળું આપણે આનાથી જ વાવવાનું છે. આ લોઢી આપણો આખો ફોલ્ડિંગ છે. આમાં આપણે ગમે એવું વાવેતર કરવાનું થાય છે. આપણો ડાલામાં તો ખાવા જોઈએ. હવે જોઈ લેજો કેવો રૂપારો લાગે.